જો તમે પણ માનો છો કે કરેલા પાપ ક્યારેય સામે નથી આવતા, તો નિર્મળાબેનની આ વાર્તા એકવાર જરૂર સાંભળજો. વિડીયોના અંતમાં ખુલાસો જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. ચાલો આ ભયાનક ઘટનાના બરાબર 6 મહિના પહેલાના સમયમાં જઈએ. નિર્મળાબેનનો પરિવાર એટલે આખા ગામ માટે એક આદર્શ પરિવાર. એમનો દીકરો રોહન શહેરમાં મોટો બિઝનેસ સંભાળતો હતો અને વહુ નેહા તો જાણે સાક્ષાત લક્ષ્મીનો અવતાર. નેહા અને નિર્મળાબેનનો સંબંધ કોઈ સાસુઓ જેવો નહીં, પણ એક સગી મા દીકરી જેવો હતો. આખું ગામ વાતો કરતું કે સાસુ હોય તો નિર્મળાબેન જેવા અને વહુ હોય તો નેહા જેવી. નિર્મળાબેન ક્યારેય નેહાને ઘરનું કોઈ ભારે કામ કરવા ન દેતા. સવા પડે ને બંને સાથે બેસીને ચા પીતા, હસતા અને ઘરની વાતો કરતા. બધું જ એકદમ સુંદર અને કોઈ મીઠા સપના જેવું લાગતું હતું. નેહાને પોતાના પિયરની ક્યારેય યાદ નહોતી આવતી, કારણ કે નિર્મળાબેન તેને ફૂલની જેમ સાચવતા હતા. પણ કહેવાય છે ને કે જ્યારે બધું જ વધારે પડતું સારું લાગવા માંડે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ તોફાન આવવાની તૈયારી હોય છે. નેહાને પણ ધીમે ધીમે ઘરમાં કંઈક અજીબ થતું હોય એવો અહેસાસ થવા લાગ્યો હતો. વાત એમ હતી કે દરરોજ રાત્રે જ્યારે આખું ઘર ઘસઘસાટ સૂઈ જતું, ત્યારે બરાબર 12 વાગ્યે નિર્મળાબેનના રૂમનો દરવાજો એકદમ ધીમેથી ખુલતો. આ વાતની ખબર નેહાને એક રાત્રે પડી, જ્યારે તે રસોડામાં પાણી પીવા માટે ઉઠી હતી. તેણે અંધારામાં જોયું કે નિર્મળાબેનના હાથમાં એક નાની બેટરી અને એક જૂની કાળા કલરની થેલી લઈને ઘરના પાછળના વાડા તરફ જઈ રહ્યા હતા. નેહાને પહેલાં તો લાગ્યું કે કદાચ કોઈ કામ હશે, પણ જ્યારે આ સિલસિલો રોજ રાત્રે ચાલવા લાગ્યો ત્યારે નેહાના મનમાં શંકાના બીજ રોપાયા. મમ્મીજી રાત્રે આટલા વાગ્યે ક્યાં જતા હશે, અને એ પણ છુપાઈને? આ સવાલ નેહાના મનમાં વારંવાર ઘુમરાયા કરતો. દિવસ દરમિયાન નિર્મળાબેનનો ચહેરો એટલો પ્રેમાળ અને નિર્દોષ લાગતો કે નેહાને પોતાની શંકા પર જ ગુસ્સો આવતો. તે મનોમન વિચારતી કે અરે, મમ્મીજી આટલા સારા છે, હું એમના વિશે આવું ખરાબ કેમ વિચારી શકું? તેણે આ વાત પોતાના પતિ રોહનને પણ ન કહી, કારણ કે રોહન પોતાની મમ્મીને ભગવાન માનતો હતો. પણ એક રાત્રે નેહાથી રહેવાયું નહીં. હૃદયના ધડકન ખૂબ તેજ હતી. તેણે નક્કી કર્યું કે આજે તો તે મમ્મીજીની પાછળ જશે અને જોશે કે આખરે ઘરના પાછળના બંધ ગોડાઉનમાં એવું તો શું છે જ્યાં મમ્મીજી રોજ રાત્રે છુપાઈને જાય છે. રાતના 12 વાગ્યા. દરવાજો ખુલવાનો ધીમો અવાજ આવ્યો. નેહા પણ પોતાના રૂમમાંથી બહાર નીકળી અને દિવાલને અડીને ધીમા પગલે નિર્મળાબેનની પાછળ પાછળ જવા લાગી. જેવું નેહાએ ગોડાઉનની જૂની બારીમાંથી અંદર જોયું, એના પગ નીચેથી જમીન ખસી ગઈ. એણે પોતાના મોં પર હાથ મૂકી દીધો અને એની આંખો ફાટી ગઈ. અંદરનું દ્રશ્ય જોઈને એને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો. મમ્મીજીનો એક એવો ચહેરો એની સામે હતો જે એણે સપનામાં પણ નહોતો વિચાર્યો. નેહાની આંખો ફાટી ગઈ હતી. એના હૃદયના ધબકારા એટલા તેજ થઈ ગયા હતા કે જાણે હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. ગોડાઉનની એ નાની અને ધૂળવાળી બારીમાંથી એણે જે જોયું તે કોઈને ભયાનક સપનાથી કમ નહોતું. ગોડાઉનમાં ચારે બાજુ ગાઢ અંધારું હતું, પણ નિર્મળાબેને દિવાલ પાસે એક નાનો દીવો પ્રગટાવ્યો હતો. એ દીવાના પાછા પીળા અજવાળામાં નેહાએ જોયું કે એની પ્રેમાળ સાસુ, જેના ચહેરા પર હંમેશા શાંતિ અને સ્મિત રહેતું, તે આજે એક જૂની અને કાટ ખાતેલી લોખંડની પેટી પાસે બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી હતી. નિર્મળાબેને પોતાના સાદલાના છેડે બાંધેલી એક નાની ચાવી કાઢી અને ધ્રુસતા હાથે પેટી ખોલી. નેહાને પહેલાં તો લાગ્યું કે કદાચ એમાં કોઈ જૂના દાગીના, કિંમતી સામાન કે જૂની યાદો હશે, પણ ના. પેટી ખુલતા જ નિર્મળાબેને અંદરથી જે વસ્તુઓ બહાર કાઢી એ જોઈને નેહાના પગ નીચેથી જમીન સરકી ગઈ. એમણે પેટીમાંથી એક નાનકડું લાકડાનું રમકડું, થોડા જૂના પીળા પડી ગયેલા કાગળો અને એક લોહીથી ખરડાયેલું શર્ટ બહાર કાઢ્યું. હા, લોહીવાળું શર્ટ. નેહાના આખા શરીરમાં ભયનું લકલકું પસાર થઈ ગયું. નિર્મળાબેન એ શર્ટ પોતાની છાતીએ લગાવીને અત્યંત પીડા સાથે રડતા બબડી રહ્યા હતા. મને માફ કરી દેજે. મારા પરિવારની આબરૂ અને મારા દીકરાના ભવિષ્ય ખાતર મારે આટલા વર્ષો સુધી આ પાપ છુપાવવું પડ્યું, પણ હવે હું આ કાળા જૂઠનો ભાર વધારે ઉઠાવી શકું તેમ નથી. ભગવાન મને ક્યારે માફ નહીં કરે. આ સાંભળીને નેહાના મગજમાં વિચારોનું ભયાનક વાવાઝોડું શરૂ થઈ ગયું. ક્યું પાપ, કોનું લોહી,
અને રોહનના ભવિષ્ય માટે સાસુએ એવું તે શું કર્યું હતું? આ સવાલોના વમળમાં નેહા ખોવાયેલી હતી. ત્યાં જ અજાણતા એના હાથમાંથી બારીનો કાચ સહેજ ખખડી ગયો. અવાજ સાંભળીને નિર્મળાબેન એકદમ ચમક્યા અને ઝબકીને પાછળ ફર્યા. કોણ છે ત્યાં? એમનો અવાજ ભયથી કાપી રહ્યો હતો. નેહા એટલી બધી ડરી ગઈ હતી કે ત્યાં એક સેકન્ડ પણ ઊભી રહી શકી નહીં. એ ઉઘાડા પગે દબાતા પગલે ત્યાંથી ભાગી અને સીધી પોતાના રૂમમાં જઈને પલંગ પર પડી. ધ્રુજતા શરીરે એણે ધાબળો ઓઢી લીધો. આખી રાત એની આંખમાં ઊંઘ નહોતી. જે સાસુને સાક્ષાત દેવી માનતી હતી, એનો આવો રહસ્યમય અને ડરામણો ચહેરો એ ક્યારેય ભૂલી શકે તેમ નહોતી. બીજા દિવસની સવાર પડી. ઘરનું વાતાવરણ રોજ જેવું જ એકદમ શાંત અને પવિત્ર હતું. નિર્મળાબેન રોજની જેમ વહેલા ઉઠીને તુલસી ક્યારે દીવો કરી રહ્યા હતા. એમના ચહેરા પર એ જ જૂની શાંતિ, મમતા અને મીઠાશ હતી. જાણે રાત્રે કંઈ જ બન્યું ન હોય. પણ નેહા માટે હવે એમના ચહેરા પરની આ મીઠાશ એક જૂઠા માસ્ક જેવી લાગી રહી હતી. તેણે મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય, આ કાળા રહસ્યના મૂળ સુધી તો તે પહોંચીને જ રહેશે. બપોરના સમયે જ્યારે નિર્મળાબેન ગામના મંદિરે સત્સંગમાં ગયા અને રોહન પોતાની ફેક્ટરીએ ગયો હતો, ત્યારે આખું ઘર ખાલી હતું. નેહાને યોગ્ય મોકો મળી ગયો. એણે હિંમત ભેગી કરી અને સીધી પાછળના વાડામાં આવેલા એ બંધ ગોડાઉન તરફ ગઈ. ગોડાઉનના દરવાજાનું મોટું તાળું ફક્ત દેખાવ પૂરતું જ હતું. એ અંદરથી તૂટેલું હતું. નેહા ધીમેથી દરવાજો ખોલીને અંદર ગઈ. ચારે બાજુ જૂનો સામાન, ધૂળ અને કરોડિયાના ઝાડા હતા. એ સીધી એ જ ખૂણામાં ગઈ જ્યાં રાત્રે નિર્મળાબેન બેઠા હતા. એ કાટ ખાઈ ગયેલી પેટી ત્યાં જ પડી હતી. નેહાએ ત્યાં પડેલા એક લોખંડના સળિયાની મદદથી જોર લગાવીને એ પેટીનું ઢાંકણું ખોલ્યું. અંદર એ જ લોહીવાળું શર્ટ અને રમકડું હતું. પણ જ્યારે એણે શર્ટ હટાવ્યું તો એની નીચે એક જૂની લાલ પૂંઠાવાળી ડાયરી દબાયેલી હતી. ડાયરીના પહેલા જ પાના પર મોટા અક્ષરે લખ્યું હતું 15મી ઓગસ્ટ 2004ની એ કાળી રાત. જેવી નેહાએ ડાયરીના પાના ફેરવવાનું શરૂ કર્યું, જાણે સમયનું ચક્ર ઊંધું ફરવા લાગ્યું. આજથી બરાબર 20 પહેલાનો સમય હતો. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા થઈ રહ્યા હતા. યુવાન નિર્મળાબેન પોતાના 10 વર્ષના દીકરા રોહનને લઈને ઘરમાં એકલા હતા. એમના પતિ બિઝનેસના કામથી બહાર ગયા હતા. અચાનક રાત્રે 2 વાગ્યે દરવાજા પર કોઈએ જોર જોરથી ટકોર માર્યા. નિર્મળાબેનને ગભરાતા દરવાજો ખોલ્યો. સામે એક માણસ ઊભો હતો જે વરસાદમાં પૂરેપૂરો ભીંજાયેલો હતો અને એના માથામાંથી લોહી વહી રહ્યું હતું. એના હાથમાં એક નાનકડું 5 વર્ષનું બાળક હતું. એ માણસે આપતા અને કરગરતા અવાજે કહ્યું, બેન, હાથ જોડું છું, અમને બચાવી લો. તમારા પતિના માણસો મારી નાખશે અમને. આ વાંચીને નેહાના હાથમાંથી ડાયરી છૂટી ગઈ. એ માણસ કોણ હતો અને નેહાના સસરાના માણસો એની પાછળ કેમ પડ્યા હતા, એ જાણવું એના માટે ખૂબ ડરામણું સાબિત થવાનું હતું. ભૂતકાળના આ પાનાઓ હવે એના હસતા રમતા વર્તમાનને સળગાવી દેવા માટે પૂરતા હતા. નેહાના ધ્રુજતા હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ હતી. એના માથા પર પરસેવો વળી ગયો હતો. શ્વાસ લેવામાં પણ એને તકલીફ પડી રહી હતી. છતાં એણે હિંમત ભેગી કરી જમીન પરથી ડાયરી ઉઠાવી અને આગળ વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ એ ડાયરીના પાના વાંચતી ગઈ તેમ તેમ એના સસરા રવિકાંતની ઇજ્જતદાર છવી એના મનમાં ચૂરેચૂરા થવા લાગી. એ રાત્રે વરસાદ એટલો ધોધમાર હતો કે બહારનું કશું દેખાતું નહોતું. દરવાજે ઊભેલો એ માણસ બીજું કોઈ નહીં પણ મારા પતિ રવિકાંતનો સૌથી જૂનો અને વફાદાર મેનેજર શ્યામ હતો. એના ખોળામાં એનો 5 વર્ષનો માસૂમ દીકરો કબીર હતો, જે ડરના માર્યા ધ્રુજી રહ્યો હતો. મેં ઝડપથી એ બંનેને ઘરમાં લીધા. શ્યામના માથામાંથી લોહી વહીને એના સર પર પડી રહ્યું હતું. મેં ગભરાઈને પૂછ્યું, શ્યામભાઈ, આ શું હાલત છે તમારી અને રવિકાંતના માણસો તમારી પાછળ કેમ પડ્યા છે? શ્યામે રડતા જે સત્ય કહ્યું. એણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. એણે કહ્યું, ભાભી, તમારા પતિ રવિકાંત દેખાય છે એવા ભગવાન નથી. એમણે ગામના ગરીબ ખેડૂતોની જમીન હડપવા માટે કાગળોમાં બહુ મોટો ગોટાળા કર્યા છે. મારી પાસે એમના આ કાળા કામના પુરાવા આવી ગયા હતા. મેં એમને આ બધું રોકવા કહ્યું તો એમણે મારા ઘરને આગ લગાવી દીધી. મારી પત્ની એ આગમાં બળીને મરી ગઈ. હું માંડ મારા 5 વર્ષના કબીરને બચાવીને ભાગ્યો છું. ભાભી, મને બચાવી લો.
એ લોકો મારા દીકરાને પણ મારી નાખશે. હું કંઈ વિચારું કે સમજું એ પહેલા જ ઘરના દરવાજા પર ફરીથી જોરથી લાતો લાગવા લાગી. બહાર મારા પતિ રવિકાંતનો ગુસ્સાથી ભરેલો અવાજ આવી રહ્યો હતો. મેં સમય બગાડ્યા વગર શ્યામ અને કબીરને ઘરના પાછળના ગોડાઉનમાં છુપાવી દીધા અને દરવાજો ખોલ્યો. રવિકાંતની આંખોમાં લોહી ઉતરેલું હતું. તેના હાથમાં બંદૂક હતી. એણે આખા ઘરમાં શ્યામને શોધ્યો અને છેવટે એ ગોડાઉન સુધી પહોંચી ગયો. મેં રવિકાંતના પગ પકડી લીધા. ખૂબ કરગરી, ભગવાન ખાતર આ માસૂમ બાળક પર દયા કરો. પણ એમના પર જાણે કોઈ રાક્ષસ સવાર હતો. ગોડાઉનમાં ઝપાઝપી થઈ અને અચાનક ધાડ કરતો ગોળીનો છૂટવાનો અવાજ આવ્યો. મેં જોયું તો શ્યામ જમીન પર ઢળી પડ્યો હતો. તેના લોહીથી એનું આખું શર્ટ લાલ થઈ ગયું હતું. 5 વર્ષનો કબીર પોતાના હાથમાં રહેલું લાકડાનું રમકડું છોડીને એના બાપની લાશ પર પડીને ચીસો પાડી રહ્યો હતો. રવિકાંતે બંદૂક મારી તરફ તાકીને કહ્યું, નિર્મળા, જો આ વાત ઘરની બહાર ગઈ તો હું જેલમાં જઈશ અને તારા 10 વર્ષના લાડલા રોહનનું ભવિષ્ય રોડાઈ જશે. હવે તારે નક્કી કરવાનું છે કે તારે એક અજાણ્યાનું ભલું કરવું છે કે તારા સગા દીકરાનું. એક માં તરીકે હું મજબૂર થઈ ગઈ. મેં મારા દીકરાના ભવિષ્ય માટે મારા વોટ સીવી લીધા. રવિકાંતે કબીરને પણ મારવા હાથ ઉપાડ્યો, પણ મેં કસમ આપીને એ બાળકનો જીવ બચાવી લીધો અને રાતોરાત એને શહેરના એક અનાથાશ્રમમાં મૂકી આવી. શ્યામની લાશને એમણે ક્યાંક સગેવગે કરી નાખી. બસ એ દિવસથી આ લોહીવાળું શર્ટ અને કબીરનું આ રમકડું મારી અંદર રહેલા અપરાધ ભાવથી યાદ અપાવતા રહ્યા છે. ડાયરીનું આ પાનું પૂરું થતાં જ નેહા ચોધારાસુએ રડી પડી. એને સમજાઈ ગયું કે આજે એ લોકો જે મહેલમાં રહે છે, જે પૈસા પર રાજ કરે છે, એના પાયામાં એક ગરીબ માણસનું લોહી અને એક માસૂમ બાળકની ચીસો દબાયેલી છે. નિર્મળાબેનની મજબૂરી અને એમના આંસુ પાછળનું આ ભયાનક સત્ય જાણીને નેહા સ્તબ્ધ હતી. પણ નેહાના મગજમાં હવે એક બીજો જ ભયંકર સવાલ ઊભો થયો. જો આ ઘટનાને 20 વર્ષ વીતી ગયા છે અને સસરા રવિકાંતનું તો 5 વર્ષ પહેલા જ હાર્ટ એટેકથી મોત થયું છે, તો પછી અડધી રાત્રે આખો પરિવાર જેલમાં કેમ ગયો? શું કબીર 20 વર્ષ પછી પાછો આવ્યો હતો કે પછી રોહનને આ બધાની જાણ હતી? ડાયરી વાંચ્યા પછી નેહાના હાથ પગ જડ થઈ ગયા હતા. એણે મહામહેનતે ડાયરી, શર્ટ અને રમકડું પાછું પેટીમાં મૂકી દીધું અને બધું હતું એવું કરીને દબાતા પગલે પોતાના રૂમમાં આવી ગઈ. હવે એને સમજાઈ ગયું હતું કે મમ્મીજીના ચહેરા પર જે અજીબ ઉદાસી અને ડર છુપાયેલો રહેતો હતો તે આ 20 વર્ષ જૂના પાયાનો બોજ હતો. પોતાના પતિએ કરેલી હત્યાનું રહસ્ય છુપાવવું કોઈ સ્ત્રી પર માટે જીવતા જીવ નરક ભોગવવા સમાન હોય છે. પણ નેહાએ નક્કી કર્યું કે તે હાલ પૂરતી આ વાત કોઈને નહીં કરે. તે સમયની રાહ જોશે અને મમ્મીજીને આ પીડામાંથી બહાર કાઢવાનો રસ્તો શોધશે. દિવસો સામાન્ય રીતે વીતવા લાગ્યા. એક દિવસ સાંજે રોહન ખૂબ ખુશ થતો ઘરે આવ્યો. મમ્મી, નેહા, આપણી કંપનીને એક બહુ મોટો પ્રોજેક્ટ મળ્યો છે. શહેરના એક બહુ મોટા અને યુવાન બિઝનેસમેન કરણ સિંઘાનિયાએ આપણી સાથે પાર્ટનરશિપ કરવા માંગે છે. એના આવવાથી આપણો બિઝનેસ 4 ગણો વધી જશે. રોહનની ખુશીનો કોઈ પાર નહોતો. રોહને આ નવી શરૂઆતની ઉજવણી કરવા માટે કરણને રવિવારે રાત્રે ઘરે જમવા બોલાવ્યો. રવિવારની રાત્રે બરાબર 8 વાગ્યે એક શાનદાર ગાડી ઘરના આંગણામાં આવીને ઊભી રહી. એમાંથી 25 વર્ષનો એક ખૂબ જ દેખાવડો, સ્માર્ટ અને આત્મવિશ્વાસથી ભરેલો યુવાન નીચે ઉતર્યો. એ કરણ હતો. રોહને હસતા મુખે એનું સ્વાગત કર્યું અને ઘરમાં લઈ આવ્યો. કરણ જ્યારે ડ્રોઈંગ રૂમમાં આવ્યો ત્યારે એની નજર આખા ઘરમાં કંઈક શોધી રહી હોય એવું લાગતું હતું. જ્યારે નિર્મળાબેન પાણી લઈને આવ્યા ત્યારે કરણ એમને જોઈને એકદમ સ્થિર થઈ ગયો. એની આંખોમાં એક અજીબ ચમક હતી, જેમાં માન પણ હતું અને ઊંડો છુપાયેલો ગુસ્સો પણ. કરણે આગળ વધીને નિર્મળાબેનના ચરણ સ્પર્શ કર્યા. નિર્મળાબેને એના શર્ટથી એક અજીબ ધ્રુજારીનો અહેસાસ થયો. જાણે કોઈ પોતાનું વર્ષો પછી મળ્યું હોય એવી અનુભૂતિ એમને થઈ. જમતા સમયે વાતો ચાલી રહી હતી ત્યારે અચાનક કરણે ચારે બાજુ નજર ફેરવીને ધીમા જ અવાજે કહ્યું, આ ઘર મને બહુ પરિચિત લાગે છે. જાણે બચપણમાં હું અહીં ક્યાંક રમ્યો હોઉં. આ સાંભળીને નિર્મળાબેનના હાથમાંથી પાણીનો ગ્લાસ છટકીને નીચે પડી ગયો. કાચ તૂટવાનો અવાજ આખા ઘરમાં ગૂંજી ઉઠ્યો. આખો રૂમ થોડીવાર માટે શાંત થઈ ગયો. રોહને તરત જ હસીને વાત ટાળી દીધી. અરે કરણભાઈ,
તમે તો પહેલીવાર અમારા ગામમાં આવ્યા છો. આ તો કદાચ કોઈ જૂની યાદ હશે. પણ નેહાની નજર સતત કરણના ચહેરા પર હતી. એને કરણની વાતો અને વર્તનમાં કંઈક ગડબડ લાગી રહી હતી. જમીને જ્યારે કરણ હાથ ધોવા માટે પાછળના ચોકમાં ગયો ત્યારે એની નજર સીધી પેલા જૂના બંધ ગોડાઉન પર પડી. એ ત્યાં જ ઊભો રહી ગયો. એની આંખો લાલ થઈ ગઈ હતી અને મુઠ્ઠીઓ વળી ગઈ હતી. નેહા અંધારામાં પાછળ જ ઊભી હતી. એણે કરણને ધીમા પણ ભારે અવાજે બબડતો સાંભળ્યો, બાપુજી, મેં તમને વચન આપ્યું હતું ને, જુઓ હું પાછો આવી ગયો છું. આ સાંભળતા જ નેહાના પગ તળેથી જમીન સરકી ગઈ. એના મગજમાં ડાયરીના શબ્દો વીજળીની જેમ ચમક્યા. શ્યામનો 5 વર્ષનો દીકરો કબીર, શું આ કરણ જ કબીર છે? નેહાને આખા શરીરે પરસેવો છૂટી ગયો. 20 વર્ષ પછી એ માસૂમ બાળક હવે એક તાકાતવર, ધનવાન અને ગુસ્સાથી ભરેલો યુવાન બનીને પાછો ફર્યો હતો, અને એ પણ એના જ પતિ રોહનનો પાર્ટનર બનીને. બીજા દિવસે નેહાએ કોઈને કહ્યા વગર કરણ વિશે તપાસ કરવાનું શરૂ કર્યું. એણે બહાનું કાઢીને રોહનની ઓફિસની ફાઇલોમાંથી કરણના ભૂતકાળની માહિતી કાઢી, અને જ્યારે એણે જોયું કે કરણ જે આશ્રમમાં મોટો થયો હતો એ જ અનાથ આશ્રમનું નામ નિર્મળાબેનની ડાયરીમાં લખેલું હતું, ત્યારે એનો શક 100% ખાતરીમાં બદલાઈ ગયો. નેહા સમજી ગઈ હતી કે કબીર કોઈ સામાન્ય બિઝનેસમેન નથી. તેણે બહુ જ ચાલાકીથી પોતાની ઓળખ છુપાવી હતી અને રોહનને પોતાના પૂરા વિશ્વાસમાં લીધો હતો. રોહન તો કબીરને પોતાનો સારો મિત્ર અને ભગવાનનો મોકલેલો ફરિશ્તો માનવા લાગ્યો હતો, કારણ કે કબીરના આવવાથી કંપનીનો નફો આસમાને પહોંચી ગયો હતો. પણ રોહન ક્યાં જાણતો હતો કે આ નફાની ઝાડ પાછળ એક બહુ મોટી બરબાદીનું ખાઈ ખોદાઈ રહી છે. કબીર પોતાના પિતાના મોતનો અને પોતાની છીનવાઈ ગયેલી જિંદગીનો બદલો લેવા આવ્યો હતો. રવિકાંત તો હવે જીવતો નહોતો, તેથી હવે કબીરનો શિકાર રોહન અને આખો પરિવાર હતો. ગોડાઉનમાં છુપાયેલું એ લોહીવાળું રહસ્ય હવે આખા ઘરને ભરખી જવા માટે તૈયાર હતું. નેહાને હવે રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કરણના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવું મુશ્કેલ હતું. તેણે વિચાર્યું કે મારે તરત જ રોહનને આ વાત જણાવવી જોઈએ. રાત્રે જ્યારે રોહન ઘરે આવ્યો ત્યારે નેહાએ તેને એકલો જોઈને સમજાવવાની કોશિશ કરી. રોહન, આ કરણ સિંઘાનિયા પર આંધળો વિશ્વાસ ન કરો. મને તેના ઈરાદા સારા નથી લાગતા. એ આપણો કોઈ સગો નથી, નેહાએ ડરતા ડરતા કહ્યું. પણ રોહન તો નફાની ચમકમાં આંધળો થઈ ગયો હતો. તેણે હસીને નેહાની વાત ઉડાવી દીધી. અરે નેહા, તું પણ શું ગાંડી વાતો કરે છે? કરણ તો આપણો તારણહાર છે. એના કારણે આપણો બિઝનેસ રાતોરાત બમણો થઈ ગયો છે. તું ઘર સંભાળ, આ ઓફિસની વાતો તને નહીં સમજાય. રોહનની આ વાત સાંભળીને નેહા નિરાશ થઈ ગઈ. તેને સમજાઈ ગયું કે રોહનને કબીરની જાળમાંથી બહાર કાઢવો હવે અશક્ય છે. કબીર બહુ ચાલાકીથી રોહન પાસે એવી ફાઇલો પર સહી કરાવી રહ્યો હતો જે ગેરકાનૂની હતી. તે ફેક્ટરીના નામે ખોટી દવાઓ અને ગેરકાયદેસર માલની હેરફેરનું ષડયંત્ર રચી રહ્યો હતો, અને બધા જ કાગળો પર માલિક તરીકે માત્ર ને માત્ર રોહનની સહીઓ હતી. કબીરનો પ્લાન સાફ હતો. રવિકાંતે મારા બાપને માર્યો તો હું એના દીકરાને આખી જિંદગી જેલમાં સળતો રાખીશ. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો. નેહાને લાગ્યું કે હવે એક જ રસ્તો બચ્યો છે. તેણે સીધા નિર્મળાબેન પાસે જવાનું નક્કી કર્યું. એક બપોરે જ્યારે ઘરમાં કોઈ નહોતું, નેહા પેલી લાલ ડાયરી લઈને નિર્મળાબેનના રૂમમાં ગઈ. મમ્મીજી, નેહાનો અવાજ કાપી રહ્યો હતો. તેણે ડાયરી નિર્મળાબેનના હાથમાં મૂકી દીધી. પોતાની એક ખાનગી ડાયરી નેહાના હાથમાં જોતા જ નિર્મળાબેનના હોશ ઉડી ગયા. નેહાએ રડતા અવાજે કહ્યું, મને બધી જ ખબર પડી ગઈ છે મમ્મીજી. 20 વર્ષ પહેલાની એ કાળી રાત, શ્યામભાઈની હત્યા અને પેલો માસૂમ કબીર. અને સૌથી મોટી વાત એ છે કે જે કરણને રોહન પોતાનો ભગવાન માને છે તે બીજું કોઈ નહીં પણ એ જ કબીર છે. એ પોતાના પિતાના મોતનો બદલો લેવા આવ્યો છે, અને એણે રોહનને બરબાદ કરવાની પૂરી ઝાડ બિછાવી દીધી છે. આ સાંભળીને નિર્મળાબેન ફફડી ઉઠ્યા. એમના પગ જમીન પરથી જાણે ઉખડી ગયા. એ જમીન પર બેસી પડ્યા અને પોક મૂકીને રડવા લાગ્યા. હે ભગવાન, મારા પાપની સજા તું મારા નિર્દોષ દીકરાને ન આપ. મેં તો રોહનને બચાવવા જ આટલા વર્ષો સુધી આ રાજ છુપાવ્યું હતું, અને આજે એ જ રાજ મારા દીકરાનો જીવ લેવા બેઠું છે. નિર્મળાબેને નેહાના હાથ પકડી લીધા
બેટા, મારા રોહનને બચાવી લે, એનો કોઈ જ વાંક નથી. વાંક મારા પતિનો હતો અને મારી કાયરતાનો હતો. નેહાએ સાસુમાને ગળે લગાવીને હિંમત આપી, પણ બંને જાણતા હતા કે હવે ઘણું મોટું થઈ ગયું છે. કબીરે પોતાની ચાલ ચલી દીધી હતી. એ જ રાત્રે કબીરનો બદલો પૂરો થવાનો હતો. કબીરે ચાલાકીથી પોતાની ફેક્ટરીનો બધો જ ગેરકાયદેસર સામાન રોહનના એ જૂના ગોડાઉનમાં શિફ્ટ કરાવી દીધો હતો અને સાથે જ શ્યામના મોત સાથે જોડાયેલા પુરાવા પણ એવી રીતે ગોઠવ્યા હતા કે ગુનેગાર તરીકે રોહન અને તેનો પરિવાર સાબિત થાય. બરાબર રાતના 2 વાગ્યા અને અચાનક પોલીસની સાયરનોનો અવાજથી આખું ગામ જાગી ગયું. એ ભયાનક રાત આવી ગઈ હતી. પોલીસની ગાડીઓ બંગલાની બહાર ઊભી હતી. ઇન્સ્પેક્ટરે દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. કરણ પોલીસની સાથે જ ઊભો હતો. એની આંખોમાં બદલો પૂરો કર્યાની અને જીતની ચમક હતી. રોહન અને ઘરના બીજા સભ્યોને કંઈ જ સમજાતું નહોતું. પોલીસે ગોડાઉનમાં તપાસ કરી અને ગેરકાયદેસર માલ તેમજ જૂના પુરાવા અને લોહીવાળું શર્ટ જપ્ત કર્યું. પોલીસે રોહન, નેહા અને ઘરના બધા જ લોકોને હથકડી પહેરાવા દીધી. રોહન ચોધાર આંસુએ રડતો હતો અને કરણ સામે જોઈને પૂછતો હતો, દોસ્ત, આ બધું શું છે? તે મારી સાથે આવો દગો કેમ કર્યો? કરણ બસ એક ક્રૂર સ્મિત કરી રહ્યો હતો. પણ આ બધી અફરાતફરી વચ્ચે નિર્મળાબેનની આંખમાં એક પણ આંસુ નહોતું. એમના ચહેરા પર એક અજીબ, ભેદી શાંતિ હતી. એમણે પોલીસ સામે આગળ આવીને બંને હાથ લંબાવ્યા. પોલીસના જવાનો જ્યારે રોહનને હથકડી પહેરાવી રહ્યા હતા ત્યારે આખું ઘર ડરથી ધ્રુજી રહ્યું હતું. રોહન અને નેહાની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા, પણ નિર્મળાબેનનો ચહેરો એકદમ શાંત હતો. ઇન્સ્પેક્ટરે જ્યારે રોહનને ખેંચીને બહાર લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે નિર્મળાબેન આગળ આવ્યા અને એકદમ મક્કમ અવાજે બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, મારા દીકરા રોહનને છોડી દો. આ બધા જ કાળા કામ અને ગુના પાછળ મારો હાથ છે. મેં જ આ બધું કર્યું છે. આ સાંભળીને આખું ઘર અને ખુદ કરણ પણ ચોંકી ગયો. નિર્મળાબેને પોતાના સાડલાના છેડે બાંધેલી એક નાની પેન ડ્રાઈવ અને પેલી લાલ પુઠ્ઠાવાળી ડાયરી કાઢીને ઇન્સ્પેક્ટરના હાથમાં આપી. વાત એમ હતી કે બપોરે જ્યારે નેહાએ નિર્મળાબેનને કબીરની સચ્ચાઈ અને રોહનને બરબાદ કરવાના પ્લાન વિશે જણાવ્યું ત્યારે નિર્મળાબેન માત્ર રડતા નહોતા રહ્યા. એમણે એક મા તરીકે પોતાના દીકરાને બચાવવાનો અંતિમ નિર્ણય કરી લીધો હતો. એમણે તરત જ પોતાના જૂના વકીલનો સંપર્ક કર્યો અને કરણને જે રીતે ચાલાકીથી રોહનને ગેરકાયદેસર કામમાં ફસાવ્યો હતો તેના બધા જ પુરાવા ભેગા કરી લીધા હતા. આ ઉપરાંત 20 વર્ષ પહેલાના પોતાના પતિ રવિકાંતે કરેલી શ્યામની હત્યા અને પોતાની ચૂકીદીનો પૂરો ગુનો એમણે પોલીસ સમક્ષ પહેલેથી જ લેખિતમાં કબૂલ કરી લીધો હતો. નિર્મળાબેને ધીમા પગલે કરણ પાસે ગયા. કરણની આંખોમાં હજુ પણ બદલાનો ગુસ્સો હતો, પણ નિર્મળાબેનની આંખોમાં એક માની મમતા અને પશ્ચાતાપ હતો. એમણે કરણના માથે વાલથી હાથ મૂકીને કહ્યું, બેટા કબીર, મને માફ કરી દે. તારા પિતાની હત્યા મારા પતિએ કરી હતી અને એક મા તરીકે મારા દીકરા રોહનનું ભવિષ્ય બચાવવા હું 20 વર્ષ સુધી આ કાળા પાપનો બોજ ઉઠાવીને જીવતી રહી. પણ તું વિશ્વાસ કર બેટા, એ રાત્રે જો મેં મારા પતિ સામે પડીને તારો જીવ ન બચાવ્યો હોત તો એ દિવસે તું પણ જીવતો ન હોત. મેં જ તને અનાથાશ્રમમાં મૂક્યો હતો જેથી તું સુરક્ષિત રહી શકે અને મોટી ઉંમરનો થઈને તારું જીવન જીવી શકે. ઇન્સ્પેક્ટરે આ ડાયરી વાંચી અને તેમાં લખેલી દરેક વાત સાચી પડી. એમાં નિર્મળાબેને સાચવી રાખેલું એ લોહીવાળું શર્ટ અને કબીરનું એ નાનકડું લાકડાનું રમકડું પણ હતું. કબીરની નજર જ્યારે પોતાના એ બાળપણના રમકડા પર પડી ત્યારે એના હૃદયનો બંધ તૂટી ગયો. તેને યાદ આવ્યું કે કેવી રીતે એના પિતા લોહીલુહાણ હાલતમાં હતા અને આજ નિર્મળાબેને એને મોતથી બચાવ્યો હતો. નિર્મળાબેને હાથ જોડીને રડતા રડતા કહ્યું, બેટા, બદલાની આગમાં મારા નિર્દોષ રોહનની જિંદગી બરબાદ ન કર. તારા પિતાના મોતનો વાંક મારા પતિનો અને મારી કાયરતાનો છે. મારા પતિ તો હવે દુનિયામાં રહ્યા નથી, પણ હું મારી સજા ભોગવવા તૈયાર છું. મારા રોહનને છોડી દે. આ સાંભળીને કબીરની અંદર રહેલો ગુસ્સાનો જ્વાળામુખી જાણે બરફની જેમ પીગળી ગયો. એને સમજાયું કે જે સ્ત્રીને તે પોતાની સૌથી મોટી દુશ્મન માનતો હતો તેણે જેનો જીવ બચાવ્યો હતો અને 20 વર્ષ સુધી તેના પિતાના મોતનો અફસોસ
કર્યો હતો. કબીર રડતો રડતો નિર્મળાબેનના પગમાં પડી ગયો અને બોલ્યો, મને માફ કરી દો માં. હું બદલાની આગમાં આંધળો થઈ ગયો હતો. હું એ ભૂલી ગયો કે તમે જે કાળી રાત્રે મારો જીવ બચાવ્યો હતો. કબીરે તરત જ પોલીસને કહ્યું કે રોહન નિર્દોષ છે અને આ બધી ગેરકાયદેસર વસ્તુઓ તેણે જ બદલો લેવા માટે ગોઠવી હતી. પોલીસે રોહન અને નેહાને છોડી દીધા. કબીર પર કાનૂની કાર્યવાહી થઈ અને તેને પોતાની ભૂલની સજા મળી. બીજી તરફ કાનૂનની નજરમાં નિર્મળાબેન પણ ગુનેગાર હતા, કારણ કે તેમણે એક ખૂન છુપાવ્યું હતું. નિર્મળાબેન હસતા મુખે જેલ જવા તૈયાર થયા. રોહન અને નેહા રડતા રહ્યા, પણ નિર્મળાબેને જતા જતા કહ્યું, આજે 20 વર્ષ પછી મને શાંતિ મળી છે. મારા મન પરથી જૂઠાણાનો અને પાપનો બોધ ઉતરી ગયો છે. થોડા વર્ષોની સજા કાપીને નિર્મળાબેન જ્યારે પાછા આવ્યા ત્યારે કબીર અને રોહન બંને ભાઈઓની જેમ એમની રાહ જોતા ઊભા હતા. માફી અને પ્રેમે આખરે નફરતને હરાવી દીધી હતી. આ વાર્તા આપણને શીખવે છે કે કોઈ પણ કાળું રહસ્ય કે જૂઠું ક્યારેય કાયમ માટે છુપાયેલું રહેતું નથી. સમય આવે તે બહાર આવે જ છે. બદલાની ભાવના હંમેશા માણસને અંદરથી બાળી નાખે છે અને નિર્દોષનો ભોગ લે છે. પણ માફી અને પશ્ચાતાપ સાચી શાંતિ છે. એક માતા પોતાના સંતાનની સુરક્ષા માટે દુનિયાની કોઈ પણ મોટી સજા હસતા મુખે સ્વીકારી શકે છે. પ્રેમ અને સત્યનો માર્ગ જ હંમેશા શ્રેષ્ઠ હોય છે. જો તમને આ હૃદયસ્પર્શી અને સસ્પેન્સથી ભરેલી વાર્તા પસંદ આવી હોય તો આવો વિડીયોને અત્યારે જ લાઈક કરો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વાર્તા ચોક્કસથી શેર કરો, જેથી તેઓ પણ આ સુંદર બોધ જાણી શકે. આવી જ નવી ભાવનાત્મક અને શાનદાર વાર્તાઓ નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને અમને જરૂર જણાવો કે તમને આ વાર્તાનું કયું પાત્ર સૌથી વધુ ગમ્યું.